બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત અકબર બાદશાહના દરબારની અંદર તાનસેન અને બૈજુ આ બંને વચ્ચે સ્પર્ધા ચાલતી હતી ગાવાની, એટલે ત્યાં ગયા અને આ જે તાનસેન હતો એને મલ્હાર રાગ ગાયો। આથી હરણો તો આવ્યો અને એ મલ્હાર રાગથી તેઓ હરણો આવ્યો એટલે જે તાનસેન હતો એણે સાચા મોતીની માળા એ હરણોના ગળાની અંદર એ પહેરાવી। ત્યાર પછી જે બૈજુ હતો એણે મૃગરંજની રાગ ગાયો। આથી એ મૃગલો એટલે કે હરણો એ પાછો આવ્યો અને જે મોતીની માળા તાનસેને પહેરાવી હતી એ મોતીની માળા કાઢી અને બાદશાહના હાથમાં આપી, એટલે બાદશાહ એ ખૂબ ખુશ થઈ ગયા અને એ બૈજુને પણ ઇનામ આપ્યું અને જે તાનસેન હતો એને પણ અકબરે ઇનામ આપ્યું। ત્યાર પછી કેટલાક વિરોધીઓએ જે તાનસેન હતો એને દીપક રાગ ગાવા માટે એ કહ્યું કે જે બાદશાહને કહ્યું, અકબર બાદશાહને વિરોધીઓએ, કોના? તાનસેનના, કે જો એ દીપક રાગ ગાવા માટે તમે એમનું આહ્વાન કરો। એટલે અકબરે તાનસેનને બોલાવ્યો અને એને કહ્યું કે તમે દીપક રાગ ગાઓ। ત્યારે આ તાનસેને એમની પોતાની દીકરી પણ બોલાવી અને એને મલ્હાર રાગ ગાવા કહ્યું, કારણ કે તાનસેન એ જ્યારે દીપક રાગ ગાય ત્યારે અગ્નિએ પ્રજ્વલિત થતો હોય છે અને અગ્નિને શાંત કરવા માટે એ મલ્હાર રાગની પણ જરૂર પડતી હોય છે। એટલે તાનસેને તેની દીકરીને પણ બોલાવી। હવે વિરોધીઓએ આવું કહ્યું હતું, કોને? અકબરને કહ્યું હતું। એટલે અકબરે તાનસેનને બોલાવ્યો અને તાનસેનને બોલાવીને એમને કહ્યું કે તમે દીપક રાગ ગાઓ। એટલે તાનસેન એ દીપક રાગ ગાવા લાગ્યો। એવા સમયે જ્યાં અકબર હતા તેમના રાજની અંદર જે દીવા બુઝાઈ ગયેલા હતા એ બધા દીપક રાગથી પ્રજ્વલિત થવા લાગ્યા અને અજવાળું થઈ ગયું। આથી અકબર એ ખૂબ ખુશ થયા અને પછી ધીમે ધીમે એ તાનસેન